हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है। तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय। પત્નીને ભરણપોષણની રકમ નહીં ચૂકવનાર પતિને સજા ફટકારતી ભરૂચની ફેમિલી કોર્ટ। ભરૂચની પરિણીતાના મહારાષ્ટ્ર સ્થિત પતિએ ભરણપોષણ ન ચૂકવતા ભરૂચની ફેમિલી કોર્ટે સજા ફટકારી છે। ભરૂચની પરિણીતાના વકીલ રાજેશભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર ભરૂચ નજીકના ગામમાં રહેતી પરિણીતાએ મુકામપોસ્ટ તલાસરી જિલ્લા પાલઘર, મહારાષ્ટ્રના રહેવાસી પ્રતીક જગદીશભાઈ પટેલની સાથે લગ્ન કરી સાસરીમાં ગયેલા। લગ્ન દરમિયાન પરિણીતાએ બાળકીને જન્મ આપેલો અને પતિએ પત્નીને અવરનવર માનસિક શારીરિક ત્રાસ આપી 10 લાખ રૂપિયા દહેજની માંગણી કરી હતી। પતિની માંગણી ન સંતોષાતા પત્નીને બરડા પર લાત મારીને ફેંકી દેતા પત્નીને પગમાં ફ્રેક્ચર થઈ ગયેલ। ત્યારબાદ પતિ તેમજ સસરાએ પરિણીતાને ભરૂચ મુકામે આવીને મૂકી ગયેલા, પરંતુ 2 વર્ષની સગીર પુત્રીનો કબજો તેની માતાને સોંપેલો નહીં, જેથી પત્નીએ સગીર પુત્રીનો કબજો મેળવવા માટે ભરૂચની કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલેશન એક્ટ મુજબનો કેસ દાખલ કરી સગીર બાળકીનો કબજો મેળવેલો। ત્યારબાદ પત્નીએ તેના પતિની સામે ભરણપોષણ મેળવવા માટે કેસ દાખલ કરેલો, જે કેસ ભરૂચના ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ KR ઉપાધ્યાયની કોર્ટમાં ચાલી જતાં પત્નીના એડવોકેટ રાજેશભાઈ પ્રજાપતિની દલીલોને ગ્રાહ્ય રાખી પત્નીને 10 રૂપિયા 000 તથા સગીર પુત્રીને 5000 રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો છે, જે હુકમ મુજબ પતિએ તેમની પત્નીને કુલ 1,66,000 ચૂકવેલા નહીં, જેથી ફેમિલી કોર્ટે પતિ સામે રિકવરી વોરંટ તેમજ એરેસ્ટ વોરંટ કાઢેલ છે। તેમ છતાં પતિએ કોઈ રકમ જમા કરાવેલ નહીં, જેથી ફેમિલી કોર્ટે પતિને ભરણપોષણની બાકી રકમની સામે 420 દિવસની સજાનો હુકમ કરેલો, જે હુકમ બજવણી માટે તલાસરી પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને સજા વોરંટની નકલ મોકલી આપેલ છે અને પોલીસે પતિની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે।